નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ એપ્લિકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર એક અગત્યનો ટોપિક ભણવાનો છે. આમાંથી પણ એક ક્વેશ્ચન અવારનવાર પરીક્ષામાં આવે છે અને એ ટોપિકનું નામ છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. પહેલાં આપણે આ લેક્ચરની અંદર જૈન ધર્મ વિશે વાત કરીશું, એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યા પછી બૌદ્ધ ધર્મ વિશે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ મિત્રો જૈન ધર્મની. સૌ પ્રથમ તો કેટલીક બેઝિક બાબતોની, શું કામ જૈન ધર્મના ઉદ્ભવ થયો એની આપણે ચર્ચા કરીએ. તો વાત છે કે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની અંદર આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ઉદ્ભવથી ભારતની અંદર સામાજિક ક્ષેત્રની અંદર અને ધાર્મિક બાબતોમાં ઘણા બધા સુધારા થયા. આપણને ખબર છે સમય દરમિયાન હિન્દુ ધર્મ જે હતો, હિન્દુ ધર્મની અંદર આપણે જોઈએ છીએ કે યજ્ઞનું મહત્વ છે, ધાર્મિક કર્મકાંડોનું મહત્વ છે. એ સિવાય સમાજની અંદર ઉચ્ચ નીચના ભેદભાવો જોવા મળતા. આ બધાની અંદર એક આમૂલ પરિવર્તન લાવે છે આ બંને ધર્મો. જેના લીધે આપણે વાત કરીએ તો સમાજની અંદર પ્રવેશેલા કુરિવાજો છે, સામાજિક અસમાનતા છે અને અનૈતિક બાબતોની અંદર આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મએ ભારતની અંદર એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આદિકાળથી આપણને ખબર છે ભારતમાં બ્રાહ્મણ જે પરંપરાઓ છે એનું અનુસરણ ચાલ્યું આવતું હતું અને આ બ્રાહ્મણ પરંપરાની અંદર ઘણા બધા મુખ્ય વસ્તુની વાત કરી તો કર્મકાંડો ખૂબ મહત્વના હતા. આ બધી જ બાબતોમાં એક આમૂલ પરિવર્તન થયો, જે ખાસ કરીને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર આપણને આવા કર્મકાંડો જોવા મળતા ન હતા. એટલે એની જગ્યાએ એક નવા ધર્મની ઉદ્ભવ થાય છે. એ સાથે હિન્દુ ધર્મની અંદર પણ ઘણા બધા સામાજિક સુધારાઓ થયા અને આખરે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયની આડમાં બે મોટા ધર્મનો ઉદ્ભવ થયો અને એ બે મોટા ધર્મો હતા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો સૌ પ્રથમ આપણે વાત કરવાની છે જૈન ધર્મની અંદર. તો જૈન ધર્મ જે છે મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર આનું બહુ મોટું છાપ આપણને જોવા મળી. જ્યારે બૌદ્ધ ધર્મ વૈશ્વિક ફલક ઉપર છવાય છે, જૈન ધર્મ વૈશ્વિક ફલક ઉપર ન છવાવાના ઘણા બધા રીઝનો છે. એમાંનું એક રીઝન છે કે એનો પ્રચાર ભારત અને ભારતના અન્ય રાજ્યો તથા ભારતની બહાર બહુ થયો ન હતો. જ્યારે બૌદ્ધ ધર્મની અંદર સમ્રાટ અશોકે ઘણા બધા વિસ્તારોની અંદર આનો પ્રચાર પ્રસાર કરે છે. એશિયાની અંદર વાત કરી તો મોટા ભાગના જે રાષ્ટ્રો છે બૌદ્ધ ધર્મને અનુસરે છે. તો આજે આપણે વાત કરવાની છે સૌ પ્રથમ જૈન ધર્મની. તો જૈન ધર્મની અંદર કુલ 24 જેટલા તીર્થંકરો થયા. આપણને ખબર છે કેટલા તીર્થંકરો થયા છે? 24. અને આ તીર્થંકર શબ્દનો અર્થ શું થાય? તો મિત્રો તીર્થંકર શબ્દ જે છે એનો અર્થ થાય છે પવિત્ર કરનાર. મતલબ તમને હવે ખબર પડે છે 24 તીર્થંકર એટલે શું? તો કે 24 તીર્થંકર મતલબ 24 એવા વ્યક્તિઓ છે કે જેને લોકોના હૃદય અને આ પૃથ્વીને પવિત્ર કરી છે. તો તીર્થંકર શબ્દનો મતલબ શું થાય છે? પવિત્ર કરનાર થાય છે. આ 24 તીર્થંકરોની અંદર આપણે જેનો અભ્યાસ કરવાનો છે 24માં તીર્થંકર છે જેનું નામ છે મહાવીર સ્વામી. આપણે મહાવીર સ્વામીને સૌથી વધારે વખત ઓળખી છે, એમના વિશે ઘણા બધા ક્વેશ્ચનો પરીક્ષામાં આવે છે. તો પહેલા તો 24 તીર્થંકરો છે, એમાં મહાવીર સ્વામી કેટલામાં છે? 24માં તીર્થંકર છે. તો આ સિવાયના 23 તીર્થંકરો કયા છે? પહેલા એના આપણે નામ એક વખત જોઈએ. તો આ 24 તીર્થંકરોની વાત કરી તે 24 તીર્થંકરો કયા કયા છે? તો સૌ પ્રથમ મિત્રો વાત આવે તીર્થંકરોની, તો તમે જ્યારે દેરાસરોની અંદર જાઓ અથવા તો પાલિતાણા જાઓ તો તમને આ 24 તીર્થંકરોની પ્રતિમા જોવા મળે છે. પરંતુ આ પ્રતિમાઓને અલગ રીતે એમને ઓળખવા માટે એમને કેટલાક પ્રતીક આપેલા છે, કેટલાક ચિહ્ન અથવા તો લાંછન આપેલા છે. આ લાંછન દ્વારા એમની ઓળખ કરી શકી કે આ કોની મૂર્તિ છે. તો સૌ પ્રથમ આપણે વાત કરી વૃષભદેવ અથવા તો એમને આદિનાથ પણ કહેવાય છે. એમનું પ્રતીક છે વૃષભ અથવા તો આંખલો. બીજા તીર્થંકર છે અજીતનાથ, જેનું દેરાસર તારંગા પર્વત ખાતે આવેલું છે. તો એમનું પ્રતીક છે હાથી. એ સિવાય સંભવનાથ, આ સંભવનાથનું પ્રતીક તરીકે આપણે ઘોડાને ઓળખી છે. અભિનંદન, એમના પ્રતીક તરીકે આપણે વાનરને ઓળખી છે. એના પછી સુમિતનાથ, એમના પ્રતીક છે ક્રોંચ એટલે કે કાચબો. એના પછી વાત કરીએ કરચલો. પદ્મપ્રભુ, એમનું પ્રતીક છે કમળ. એના પછી સુપાર્શ્વનાથ, એમનું પ્રતીક છે સ્વસ્તિક એટલે સાથીઓ. ચંદ્રપ્રભુ ઉપરથી નામ આવી જાય કે એમનું પ્રતીક છે ચંદ્ર. તો અમુક આપણને અવારનવાર યાદ છે કે ઋષભદેવ, એમનું પ્રતીક ખાસ યાદ રાખવાનું છે. શું છે? આંખલો છે. અજીતનાથનું પ્રતીક એક તમારે યાદ રાખવાનું છે, એમનું પ્રતીક ઘોડો છે. એ સિવાય ચંદ્રપ્રભુનું તમને ઓટોમેટિક યાદ રહી જશે, ચંદ્ર એમનું પ્રતીક છે. તો આ બે અહીંયા તમારે આઈએમપી પોઈન્ટ યાદ રાખવાના છે. વૃષભદેવનું પ્રતીક છે આંખલો અને અજીતનાથ છે, આ અજીતનાથનું પ્રતીક તરીકે આપણે ઓળખી છીએ હાથી. તો આ બે અગત્યના પ્રતીકો છે. કોના? તો કે જૈન તીર્થંકરોના. એના પછી આપણે વાત કરીએ બીજા તીર્થંકરોની અંદર. જો મિત્રો મોસ્ટ આઈએમપી જે તીર્થંકરો છે એનો જ આપણે યાદ રાખવાના છે.
પરંતુ અમુક તીર્થંકરોને કદાચ પરીક્ષામાં નથી પૂછાતા એટલે આપણે યાદ નથી રાખતા. હા, પરંતુ આપણા નોલેજ માટે અતિ જરૂરી છે. સૌ પ્રથમ વાત કરી તો સુવિધિનાથ. આ સુવિધિનાથ છે એમનું પ્રતીક છે મગર. એના પછી આપણે શીતલનાથ, એમનું પ્રતીક છે શ્રીવત્સ. શીતલનાથનું પ્રતીક શું છે? શ્રીવત્સ છે. શ્રેયાંશનાથનું પ્રતીક ગેંડો છે. વાસુપૂજ્ય એમનું પ્રતીક પાંડો છે. એના પછી વિબલનાથ એમનું પ્રતીક સુવર છે. અનંતનાથ એમનું પ્રતીક બાજ છે. ધર્મનાથનું પ્રતીક વજ્ર છે અને શાંતિનાથનું પ્રતીક હરણ છે. અહીંયા તમારે એક અગત્યના યાદ રાખવા જેવા ખરા શાંતિનાથ કે જેમનું પ્રતીક છે હરણ. તો આવા અલગ અલગ પ્રતીકો જે છે તમારે યાદ રાખવાના છે. એના પછી બીજા પ્રતીકોની અંદર વાત કરી કુંથુનાથ, એમનું પ્રતીક છે બકરો. એના પછી છે અરનાથ, એમનું પ્રતીક છે નંદાવર્ત. હવે આ જે નીચેના પ્રતીકો છે તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાના છે. મલ્લીનાથ, આમના ઉપર વિવાદ છે કે આ સ્ત્રી તીર્થંકર હતા કે પુરુષ તીર્થંકર, એમનું પ્રતીક કળશ છે. એના પછી વાત કરી મુનુશ્રવત, એમનું જે પ્રતીક છે કાચબો છે. એના પછી નેમિનાથ, જેને આપણે કૃષ્ણ ભગવાન જે છે એમના સમકાલીન ગણી છીએ, એ નેમિનાથ નથી, યાદ રાખીશું. આ નેમિનાથનું પ્રતીક છે નીલકમલ. હવે આપણે જે કૃષ્ણ ભગવાનના સમકાલીન ગણી છીએ એમનું નામ છે અરિષ્ટનેમિ અથવા તો નમિનાથ અને એમનું પ્રતીક છે શંખ. અથવા પાર્શ્વનાથનું વાત કરી તો સર્પ એમનું પ્રતીક છે અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી એમનું પ્રતીક છે સિંહ. 19 પછીના તીર્થંકર મોસ્ટ આઈએમપી છે મિત્રો. જે મલ્લીનાથ છે એમનું પ્રતીક કળશ છે. એના પછી મુનિશ્રવત એમનો કાચબો છે. નેમિનાથનું પ્રતીક નીલકમલ છે. કૃષ્ણ ભગવાનના જે સમકાલીન અરિષ્ટનેમિ છે એમનું પ્રતીક શંખ છે. પાર્શ્વનાથ જે મહાવીર સ્વામીના ગુરુ હતા એમનું પ્રતીક સર્પ છે અને મહાવીર સ્વામીનું પ્રતીક છે સિંહ. તો આટલા જે 24 તીર્થંકરો છે એમના પ્રતીકો ખાસ આપણે યાદ રાખીએ છીએ. આ એમના પ્રતીકોની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે 24માં જે તીર્થંકર છે મહાવીર સ્વામી, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો જો સાલમાં ઘણી જગ્યાએ આપણને અલગ અલગ જોવા મળે છે, પરંતુ આજે આપણી જીસીઆરટી છે એના મુજબની સાલ આપણે લીધેલી છે. તો ઈસવીસન પૂર્વે 599 ની અંદર કઈ જગ્યાએ? તો બિહારની અંદર વૈશાલી જે ગણરાજ્ય હતું, આ મહાજનપદની અંદર કુંડગ્રામ અથવા તો ક્ષત્રિય કુંડ નામના સ્થળે એમનો જન્મ થયેલો. પહેલા તો જન્મ કઈ સાલમાં થયો? તો કે ઈસવીસન પૂર્વ 599 ની અંદર બિહારની અંદર જે વૈશાલી ગણરાજ્ય જેને કહેવાય અથવા તો જનપદ કહેવાય, આ વૈશાલીની અંદર કુંડગ્રામ અથવા તો ક્ષત્રિય કુંડની અંદર એમનો જન્મ થયેલો હતો. મૂળ નામ શું હતું મિત્રો? એમનું મૂળ નામ હતું વર્ધમાન. એમના પિતાનું નામ સિદ્ધાર્થ અને કઈ જાતિના હતા? તો કે ક્ષત્રિય જાતિના હતા. પોતે કઈ જાતિમાંથી આવતા હતા? ક્ષત્રિય જાતિમાંથી આવતા હતા. એના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને એમનું મૂળ નામ વર્ધમાન હતું. એટલે આપણે ઘણી જગ્યાએ વઢવાણ તરીકે આપણે વર્ધમાનપુરી ઓળખી છીએ. તો એ કોના નામ ઉપરથી છે? મહાવીર સ્વામીના નામ ઉપરથી આપણે વઢવાણને વર્ધમાનપુરી કહી છે. તો વઢવાણ એ વર્ધમાનપુરી તરીકે ઓળખાતું હતું. તો વર્ધમાન કોનું મૂળ નામ છે? મહાવીર સ્વામીનું છે. એમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ. એના પછી એમના માતા જે હતા ત્રિશલા દેવી, એ વૈશાલીના રાજકુમારી હતા. એમના માતાના નામ શું હતું? ત્રિશલા દેવી હતું અને પોતે વૈશાલીના રાજકુમારી હતા. એમના મોટા ભાઈ નંદીવર્ધન હતા, જેમની આજ્ઞા લઈને પોતે આ સંસારમાંથી ગૃહ ત્યાગ કરે છે. તો ખાસ એમના મોટા ભાઈનું નામ યાદ રાખીશું, નંદીવર્ધન છે. હવે એમને સંસારમાં બહુ રસ હતો નહીં, આથી છતાં પણ એમના માતાના કહેવા અનુસાર અથવા તો એમના માતાના સંતોષ ખાતર થઈ અને એમને એક લગ્ન કરેલા. કોની સાથે? તો યશોદા નામની એક રાજકુમારી સાથે એમને લગ્ન કરેલા. કોની સાથે? યશોદા નામની રાજકુમારી સાથે લગ્ન કરેલા અને એ બંનેને એક પુત્રી હતી જેનું નામ હતું પ્રિયદર્શના. એનું નામ શું હતું? પ્રિયદર્શના. તો એક તો એમનો જન્મ કુંડગ્રામની અંદર, એમનું મૂળ નામ વર્ધમાન છે, એમના પિતાનું નામ સિદ્ધાર્થ છે, માતાનું નામ ત્રિશલા દેવી છે, પોતે વૈશાલીના રાજકુમારી હતા, એમના ભાઈનું નામ નંદીવર્ધન છે અને એમને લગ્ન કોની સાથે કર્યા? તો કે યશોદા નામની એક રાજકુમારી સાથે લગ્ન કર્યા અને બંનેને એક પુત્રીનો જન્મ થયો અને એનું નામ હતું પ્રિયદર્શના. એનું નામ શું હતું? પ્રિયદર્શના. તો પહેલા તો એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે ખાસ આપણને પ્રશ્ન પૂછાય છે. એના પછી 30 વર્ષની ઉંમર થઈ. જ્યારે મહાવીર સ્વામી પોતે 30 વર્ષના થયા ત્યારે એમનું નામ વર્ધમાન હતું. પોતે ગૃહત્યાગ કરે છે અને કોની રજા લે છે? તો કે નંદીવર્ધનની રજાથી એમને ગૃહત્યાગ કરે છે અને 12 વર્ષ સુધી એમને ખૂબ તપ કરે છે અને ખૂબ દેહ દમન કરે છે અને ત્યારબાદ એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
મતલબ કે 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો, પછી 12 વર્ષ સુધી એમને સાધના કરી, તો ટોટલ 42 વર્ષ થયા અને 43મા વર્ષે એમને પોતાને બ્રહ્મજ્ઞાન અથવા તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને કઈ જગ્યાએ થાય છે તો કે રુજુપાલિકા નદીના કિનારે જુંભીક ગામ પાસે સાલ વૃક્ષની નીચે. કઈ જગ્યાએ એમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું? જો દરેક તીર્થંકરો છે એમને કોઈના કોઈ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા કેવલ્ય વૃક્ષ અથવા તો આને કેવલી વૃક્ષ કહેવાય છે. શું કહેવાય છે? કેવલી વૃક્ષ. તો હવે તમને ખબર પડી કે મહાવીર સ્વામી સાથે જોડાયેલ કેવલીનું વૃક્ષ કયું છે? તો યાદ રાખીશું, એનું વૃક્ષનું નામ છે સાલ વૃક્ષ. હવે આવા તમને કેવલીના વૃક્ષ આપણે તારંગા જે છે તીર્થ સ્થળ, અહીંયા આપણને ખબર છે જે વન બનાવવામાં આવ્યું છે, સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે, તે તારંગાની અંદર આવા તમને તીર્થંકર વન, તારંગાની અંદર શું બનાવવામાં આવ્યું છે? તીર્થંકર વન બનાવવામાં આવ્યું છે મહેસાણા જિલ્લાની અંદર. તો આ તીર્થંકર વન ખાતે તમને આવા કેવલીના વૃક્ષો જોવા મળે છે. તો મહાવીર સ્વામીને 43મા વર્ષે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. કઈ નદીના કાંઠે? તો કે રુજુપાલિકા નદીના કાંઠે જુંભીક ગામ પાસે સાલ વૃક્ષની નીચે. તો એમના માટેનું કેવલી વૃક્ષ કયું થયું? સાલ. હવે પોતે સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થાય છે. કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થવાથી પોતે સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થયા, એટલા માટે એમને નિગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મહાવીર સ્વામીને શું કામ નિગ્રંથ કહેવાય છે? તો એમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થવાથી જે સંસારનો સુખ દુઃખનો તાતણો હતો એમાંથી પોતે મુક્ત બને છે, એટલા માટે એને આપણે નિગ્રંથ કહીએ છીએ. શું કહીએ છીએ? નિગ્રંથ. તો આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે. એમને ખાસ એમને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે કઈ જગ્યાએ થાય છે? તો જ્ઞાન એમને પ્રાપ્ત થયું કઈ નદીના કાંઠે? તો કે રુજુપાલિકા નદીના કાંઠે. કયું ગામ હતું? તો કે જુંભીક ગામ. વૃક્ષનું નામ છે સાલ વૃક્ષ. એના નીચે એમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલા માટે મહાવીર સ્વામીનું કેવલી વૃક્ષ કયું થયું? સાલ થયું. હવે આ એમને સંપૂર્ણ સંસારનો જે દુઃખ અને મોહ છે એમાંથી પોતે મુક્ત થયા, એટલા માટે એમને નિગ્રંથ તરીકે ઓળખવામાં આવ્યા. હવે આપણે જે જૈનો છે એ જીન ઉપરથી શબ્દ બન્યો છે જૈન. તો શું કામ જીન કહેવાય છે? જીન એટલે કે તેમને જે 12-13 વર્ષ સુધી જે અતિ શું કર્યું છે? તપ અથવા તો અતિ ઉગ્ર તપશ્ચર્યાને દેહ દમન કર્યું છે, તેના લીધે એમને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો હતો. એટલે કે પોતાના ઇન્દ્રિયો ઉપર વિજય મેળવેલો હોવાથી એમને આપણે જીન કહેવાય છે. અને આ મહાવીર સ્વામીના જે અનુયાયીઓ થયા એ જીન ઉપરથી શું કહેવાયા? જૈન કહેવાય છે. શું કહેવાય છે? જૈન કહેવાય છે. ક્લિયર થાય છે મિત્રો? શું કામ જીન કહેવાય? નિગ્રંથ શું કામ કહેવાના અને જીન શું કામ કહેવાના? તો આ ઉગ્ર તપસ્યાથી એમનાથી જે દેહ દમન થાય છે એના લીધે એમને પોતાની સમગ્ર ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો છે, અને આ વિજય મેળવી લીધો હોવાથી એમને આપણે જીન તરીકે ઓળખ્યા. અને આ જીન શબ્દ ઉપરથી આજે મહાવીર સ્વામીના જે અનુયાયીઓ છે એને આપણે જૈન તરીકે ઓળખી છે. ડન અહીંયા સુધી મિત્રો? તો અહીંયા આપણે શું શું માહિતી લીધી? એક તો મહાવીર સ્વામીના જીવન ચરિત્ર વિશે માહિતી લીધી, સાથે અમને કેવી રીતે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એની માહિતી લીધી. હવે આપણે વાત કરી કે એમને કઈ રીતે સંદેશાની શરૂઆત કરી, લોકોને પોતાનો ઉપદેશ આપવાની. તો 30 વર્ષ સુધી એમને વૈશાલી, વૈદેહી અને મગધના જે લોકો હતા, મગધ એક મોટું ગણરાજ્ય હતું, આ સમયગાળા દરમિયાન એમને આ વિસ્તારની અંદર ઘણા બધા લોક ઉપદેશો કરે છે. અને આખરે 72 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે 527માં જન્મ ક્યારે હતો? ઈસવીસન પૂર્વે 599માં એમનો જન્મ થયેલો હતો કુંડગ્રામની અંદર, બિહારમાં, વૈશાલી ગણરાજ્યની અંદર. પરંતુ એમનું મૃત્યુ ક્યાં થાય છે? તો 527 ઈસવીસન પૂર્વે 72 વર્ષની ઉંમરે મગધની જે રાજધાની હતી રાજગૃહી નજીક પાવાપુરી ખાતે પોતે નિર્વાણ પામ્યા. કઈ જગ્યાએ નિર્માણ પામે છે? પાવાપુરી ખાતે. તો યાદ રાખીશું, ઈસવીસન પૂર્વે 527ની અંદર કઈ ઉંમર હતી? 72 વર્ષની ઉંમરે મગધની રાજધાની રાજગૃહી પાસે પાવાપુરી નામક સ્થળે પોતે નિર્વાણ પામે છે. ક્લિયર? તો આ સમગ્ર બાબતો એમના જીવન ચરિત્ર વિશે લીધી આપણે, મહાવીર સ્વામીના જીવન ચરિત્ર વિશે. હવે આગળ વધીએ તો આપણે જૈન ધર્મના ઉદ્ભવ અને વિકાસની વાત કરી. તો જૈન ધર્મના જે ધર્મ ગ્રંથો છે એની મુજબ જો ચાલીએ તો એવું કહેવાય છે કે જૈન ધર્મની જે ઉત્પત્તિ જે છે આદિકાળ એટલે કે વર્ષો પૂર્વે થઈ હતી. હવે મહાવીર સ્વામી પહેલા જે 23મા તીર્થંકર હતા પાર્શ્વનાથ, એમને ઈસવીસન પૂર્વે 700ની આસપાસ જૈન ધર્મની જે વિચારસરણી છે એના ઉપદેશ આપવાની શરૂઆત કરી. તો મહાવીર સ્વામી પહેલા કોણ આવે? 23મા તીર્થંકર પાર્શ્વનાથ છે, જેમનું પ્રતીક શું છે? તો મિત્રો સર્પ છે.
એમને ઈસવીસન પૂર્વે 700 સાલની અંદર એટલે કે આજથી ઈસવીસન શરૂ થઈ તે પહેલા 700 વર્ષે એમને આ જૈન ધર્મના જે વિચારો હતા એના ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી। તો મતલબ મહાવીર સ્વામી પહેલા પણ જૈન ધર્મના ઉપદેશ કોણે આપ્યા હતા? તો કે પાર્શ્વનાથ સ્વામી દ્વારા અપાયા હતા। મહાવીર સ્વામી પોતે પાર્શ્વનાથના અનુયાયી હતા, એમને ગુરુ માનતા હતા અને 42 વર્ષની ઉંમરે મહાવીર સ્વામીને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થતા તેમણે ઘણા બધા શ્રવિકો જે હતા એમને પોતાના અનુયાયીઓ બનાવ્યા અને પરિણામે જૈન ધર્મનો સારો એવો વિકાસ થાય છે। તો પાર્શ્વનાથથી વિકાસ કરવાની શરૂઆત થાય છે, પરંતુ તેની ચરમ સીમા જે છે એ મહાવીર સ્વામીના સમયમાં આવે છે, કેમ કે એમને અલગ અલગ જેમ કે વિદેહ, વૈશાલી, મગધ આ બધા જે ગણરાજ્યો હતા એની અંદર એમને પોતાનો ઉપદેશ આપ્યો અને આ ઉપદેશ દ્વારા એમનો ઉપદેશ સરળ ભાષામાં હતો, જેને આપણે અર્ધમાગધી ભાષા કહી છીએ। તો મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપે છે? અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો, જે લોકોને સરળતાથી સમજાઈ જતો હતો। એના લીધે ઘણા બધા શ્રાવિકો જે છે એ જૈન ધર્મના અનુયાયી બને છે અને આવી રીતે ભારતમાં એક જૈન ધર્મના પ્રસારની શરૂઆત થાય છે। ખાસ આપણે આ કીધું એમ। અને પ્રાચીન સમયની અંદર જૈન ધર્મ સૌથી વધારે જો ક્યાંય ફેલાવો થયો હોય અથવા તો ઘણા લોકો કહે છે જૈન ધર્મના ફેલાવાની શરૂઆત કોઈ રાજ્યથી થઈ હોય તો એ કલિંગ રાજ્યથી થઈ। કલિંગ ક્યાં હતું? તો આપણને ખબર છે ઓડિશા રાજ્યની અંદર છે। મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક સાથે જે કલિંગના યુદ્ધની ઘટના છે એનાથી એનું હૃદય પરિવર્તન થયું, એ જ કલિંગની વાત છે અહીંયા। તો કલિંગથી જ જૈન ધર્મ ફેલાવાની શરૂઆત થાય છે। કઈ જગ્યાએ? ઓડિશા રાજ્યની અંદર પ્રાચીન સમયમાં કલિંગથી એવું કહેવાય છે કે આ જૈન ધર્મના ફેલાવાની શરૂઆત થઈ। આ સિવાય ચીની યાત્રાળુ હ્યુએન સાંગ જે છે એને પોતાની નોંધ પોથીમાં લખ્યું છે કે કલિંગ જે છે એ મુખ્ય ઉદ્ભવ સ્થાન હતું જૈન ધર્મનું। તો પોઈન્ટ બને છે મિત્રો અહીંયા કે ચીની યાત્રી હ્યુએન સાંગ મુજબ, જો આપણે પહેલો લેક્ચર એક મૂકેલો છે પ્રવાસીઓ વાળો, જે ઇતિહાસના પરિચય વાળો છે, એમાં મિત્રો એક માઇનોર મિસ્ટેક આપણાથી લેક્ચરમાં થઈ ગઈ છે, એ તમે આ લેક્ચર દ્વારા સુધારી લેજો। એમાં જે આપણે જે વિદેશી યાત્રાળુઓ છે એમના ક્રમની જે વાત કરેલી છે એમાં પહેલા આપણે ફાહિયાન બતાવેલું છે, એટલે પહેલા સુંગયુંગ બતાવેલું છે। આપણે શું બતાવેલું છે? સુંગયુંગ। તો મિત્રો સુંગયુંગ આવ્યો તો 518ની સાલમાં, જ્યારે ફાહિયાન આવ્યો તો 4થી સદીની અંદર એટલે કે ગુપ્ત સામ્રાજ્યની સમયમાં। તો પહેલા કોણ આવશે? ફાહિયાન આવશે। તો પહેલો ક્રમ મિત્રો ફાહિયાનનો આવશે, આ જરા સુધારી લેજો। બીજો ક્રમ આવશે સુંગયુંગનો આવશે અને ત્રીજો ક્રમ આવશે આપણે હ્યુએન સાંગનો। ત્રીજો કોનો આવશે? હ્યુએન સાંગ આવશે અને ચોથો આવશે મિત્રો એનું નામ છે ઇત્સિંગ અને છેલ્લે હતો અલબરુની। એના પછી કોણ આવ્યો તો? ઇત્સિંગ અને અલબરુની એના પછી આવે છે। તો આ એક ખાલી ક્રમ મિત્રો જરા સુધારી લેજો, બાકી તો ઓકે છે। અહીંયા બે સુધારા ખાસ જોવાના છે આપણે ઉપર નીચે। એમાં તમને સુંગયુંગ પેલો બતાવ્યો છે, પણ સુંગયુંગ નહીં, પેલા મિત્રો કોણ આવ્યો તો? ફાહિયાન આવ્યો તો, કેમ કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં હતો અને સુંગયુંગ ઈસવીસન 518માં આવેલો। તો અહીંયા આપણો પેલો કોણ બને છે? ફાહિયાન બને છે। બીજો હતો સુંગયુંગ, ત્રીજો હતો હ્યુએન સાંગ અને ચોથો હતો ચોથો હતો ઇત્સિંગ અને પાંચમો હતો અલબરુની। તો આ જરા એક સુધારો મિત્રો કરી લેજો। એ સિવાય બિહારની અંદર નંદ વંશ જે હતો, આપણને ખબર છે મૌર્ય સામ્રાજ્યની જે શરૂઆત ક્યારે થાય? તો કે નંદ વંશના પતન દ્વારા મૌર્ય સામ્રાજ્યની શરૂઆત થાય। ચંદ્રગુપ્ત મૌર્યએ નંદ વંશના ધનાનંદને હરાવ્યો અને પછી પોતે ગાદી ઉપર બેઠે છે। તો કહેવાનો મતલબ જૈન ધર્મના ફેલાવાની શરૂઆત કોના સમયમાં થઈ? તો નંદ વંશના આશ્રયથી। નંદ વંશના આશ્રય દ્વારા આ જૈન ધર્મના ફેલાવાની શરૂઆત થઈ અને મુખ્ય કેન્દ્ર કયું હતું? કલિંગ હતું। મૌર્ય સામ્રાજ્યની અંદર અશોક પછી રાજા થયો સંપ્રતિ। કોણ થયો? સંપ્રતિ છે, એને પણ જૈન ધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે। આવી રીતે જૈન ધર્મ મૌર્ય સામ્રાજ્યમાં પણ હતો અને એના દ્વારા જૈન ધર્મ ઘણી જગ્યાએ વિકાસ પામે છે। તો મુખ્ય ત્રણ બાબતો છે જૈન ધર્મ ફેલાવાની। એક બાબત મેં તમને કીધું કલિંગ મુખ્ય છે, હ્યુએન સાંગની નોંધ પોથીમાંથી જાણવા મળે છે। ત્યારબાદ આપણે નંદ વંશના આશ્રય સ્થાને જૈન ધર્મ ફેલાયો અને ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યની અંદર જે સંપ્રતિ નામે રાજા થયો, આ સંપ્રતિએ પણ જૈન ધર્મ અંગીકાર કરેલો હોવાનું જાણવા મળે છે। આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય એને પણ જૈન ધર્મ અંગીકાર કરેલો છે। પોતાના શાસનના અંત ભાગની અંદર મગધમાં દુકાળ પડે છે અને ગણધર ભદ્રબાહુની આગેવાનીમાં પોતે દક્ષિણની અંદર જાય છે અને શ્રવણ બેલગોળા જે નામનું તીર્થ છે, અહીંયા એવું કહેવાય છે પોતે અંતિમ સમય વિતાવેલો છે।
તો આવી ઘણી બધી ઘટનાઓ છે મિત્રો કે જૈન ધર્મના ફેલાવા માટે કડીરૂપ બને છે. તો ઇતિહાસવિદો મુજબ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ જૈન ધર્મ અપનાવેલો છે, એવા પણ વાતો છે, એવી પણ પુરાવાઓ છે. અને સાથે કલિંગથી તો જૈન ધર્મ ફેલાવાની શરૂઆત થાય છે. તો આવી રીતે જે જૈન ધર્મ છે એનો ઉદ્ભવ અને વિકાસ થાય છે ભારતની અંદર. હવે આપણે વાત કરીએ આગળ. તો જે મગધની અંદર રહેલા અનુયાયીઓ છે એને આપણે ગણધર કહીએ અને સ્થૂલીભદ્રની આગેવાનીમાં મહાવીર સ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા માટે થઈ અને જૈન ગ્રંથો જે છે, જૈન પવિત્ર ગ્રંથો છે એની પુનઃરચના માટે થઈ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર પાટલીપુત્ર ખાતે, કઈ જગ્યાએ? પાટલીપુત્ર ખાતે પ્રથમ જૈન સભાનું આયોજન થાય છે. તો પહેલી જૈન સભા ક્યારે ભરાય છે? તો યાદ રાખીશું ઈસવીસન પૂર્વે 298 ની સાલની અંદર. કઈ જગ્યાએ ભરાઈ? ઈસવીસન પૂર્વે 298 ની સાલમાં ક્યાં ભરાય છે? તો કે પાટલીપુત્ર ખાતે. આ પાટલીપુત્ર એટલે કે મગધની રાજધાની. એ જગ્યાએ કોણ રાજા હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના આગેવાનીમાં. તો ચંદ્રગુપ્ત મૌર્યની આગેવાનીમાં સ્થૂલીભદ્રના અધ્યક્ષ સ્થાને, કોના અધ્યક્ષ હતા ત્યાં? સ્થૂલીભદ્રની અધ્યક્ષ સ્થાને આ જે જૈન ધર્મના પ્રાચીન ગ્રંથો છે એને લિપિબદ્ધ કરવા અને જે મહાવીર સ્વામી છે એમને જે ઉપદેશ આપેલા છે એને ગ્રંથસ્થ કરવાના વિચાર માટે થઈ અને પહેલી જૈન સંગતિનું આયોજન થયું. આ મોસ્ટ આઈએમપી છે. આવી બૌદ્ધ સંગતિઓ 4 છે, જૈન સંગતિઓનો પણ આપણે અભ્યાસ કરી છે. તો પહેલી સંગતિ ક્યારે ભરાય? તો કે ઈસવીસન પૂર્વે 298 ની સાલમાં. કઈ જગ્યાએ? તો કે કઈ જગ્યાએ ભરાય છે મિત્રો? પાટલીપુત્ર ખાતે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર. કઈ જગ્યાએ? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. કના અધ્યક્ષ સ્થાને? સ્થૂલીભદ્રની અધ્યક્ષ સ્થાને જે મહાવીર સ્વામીના ઉપદેશો છે એમને સંગ્રહિત કરવા અને એમને એકીકૃત કરવાના બહાને આ પ્રથમ જૈન સંગતિનો ઉદ્ભવ થયો. ક્લિયર? તો આ પ્રથમ જૈન સંગતિની વાત છે, ખાસ આપણે યાદ રાખીશું. ઈસવીસન પૂર્વે 298 ની સાલની અંદર, સોરી ઈસવીસન 298. કઈ છે મિત્રો? ઈસવીસન 298 ની સાલમાં કઈ જગ્યાએ ભરાય છે? તો કે આ સંગતિ ભરાય છે. કઈ જગ્યાએ? તો કહેવાય છે પાટલીપુત્રની અંદર. ક્યાં ભરાય છે? પાટલીપુત્રની અંદર આ પ્રથમ જૈન સંગતિનું આયોજન થાય છે. અહીંયા સુધી મિત્રો ક્લિયર છે? અને આ સમયે શું કામ? તો કે જો અહીંયા જૈન ધર્મના 2 ફાટાઓ પડી જાય છે. આ સમયે દુકાળ પડેલો હોય છે. મેં તમને કીધું એમ તો દક્ષિણ ભારતમાંથી કેટલાક અહીંથી ક્યાં જાય છે? ઉત્તર ભારતમાંથી કેટલાક અનુયાયી દક્ષિણ ભારતમાં જતા રહે છે. અને આ દુકાળની પરિસ્થિતિ પૂરી થતા આ અનુયાયી જ્યારે ઉપર ફરે છે એટલે કે ભારતની અંદર ઉત્તર ભારતમાં પાછા ફરે છે ત્યારે જે પ્રથમ સંગતિના અધ્યક્ષ સ્થાને હતા સ્થૂલીભદ્ર અને જે ભદ્રબાહુ હતા આ બંને વચ્ચે કેટલીક બાબતોમાં વિવાદ થાય છે. અને આ વિવાદના લીધે 2 ફાટાઓ પડે છે જૈન ધર્મના. એકને કહેવાય છે શ્વેતાંબર અને બીજાને કહેવાય છે દિગંબર. આવા 2 ફાટાઓ ક્યારે પડે છે? તો કે આ પ્રથમ જૈન સંગતિ બાદની ઘટના છે. શું કામ થાય છે? તો દુકાળના સમયે મૌર્ય શાસન દરમિયાન કેટલાક ગણધરો હતા એ ભદ્રબાહુની આગેવાનીમાં દક્ષિણ ભારતમાં જાય છે અને પછી એ લોકો જ્યારે પાછા ફરે છે ત્યારે ઉત્તર ભારતની અંદર સ્થૂલીભદ્ર અને આ ભદ્રબાહુ વચ્ચે કેટલાક મતાંતરો થયા અને જેના લીધે જૈન ધર્મના 2 ફાટાઓ પડ્યા. એકને કહેવાય છે શ્વેતાંબર અને બીજાને કહેવાય છે દિગંબર. શ્વેતાંબર એટલે શું? કે જે શ્વેત વસ્ત્ર અને મૂર્તિ પૂજાના હિમાયતી હતા. શ્વેતાંબર કોને કહેવાય છે? તો કે શ્વેતાંબર એટલે કે જે શ્વેત વસ્ત્ર પહેરે છે અને મૂર્તિ પૂજામાં માને છે. પરંતુ દિગંબર જે છે દિશારૂપી વસ્ત્ર એટલે કે વસ્ત્ર નહીં ધારણ કરવામાં માને છે અને પોતે મૂર્તિ પૂજામાં નહીં પરંતુ ઉપદેશોમાં માને છે તેવા લોકોને દિગંબર કહીએ છીએ. તો શ્વેતાંબર અને દિગંબર કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ. તો કે લીંબડી જે છે આપણું ગુજરાતનું એમ કહેવાય છે દિગંબરના ફાટાની કાયદેસરની શરૂઆત અહીંથી એમ થઈ છે એવું ઘણા લોકો કહે છે પરંતુ આ હકીકત નથી. ત્યાંથી એક નવા જૈન ધર્મના એક નવા ઓલાની શરૂઆત થઈ નવા ફાટાની. એને કહી છીએ આપણે સ્થાનકવાસી કહી છીએ. શું કહી છીએ એને? સ્થાનકવાસી દેરાસરો. તો અત્યારે 3 ફાટા છે, શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી. આ સ્થાનકવાસી ફાટાની શરૂઆત સુરેન્દ્રનગરના લીંબડી ગામેથી થાય છે. કઈ જગ્યાએથી થાય છે? લીંબડી ગામેથી થાય છે.
આ સિવાય ઓરિસ્સાની અંદર આપણને ખબર છે કટક પાસે ઉદયગીરીની જે ગુફાઓ છે એમાં ચોલ વંશના જે રાજા ખારવેલ છે એમને ઈસવીસન પૂર્વે 2જી સદીની અંદર એક ગુફાલેખ બનાવ્યો છે જેને કહેવાય છે હાથી ગુફા અભિલેખ. આની ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં પણ કરી ગયા છીએ. તો આ જે ખારવેલનો હાથી ગુફા અભિલેખ છે કે આ રાજાઓ જે હતા એટલે ચોલ વંશના જે રાજાઓ છે એ પણ જૈન ધર્મનું અનુસરણ કરતા હતા, એ પણ જૈન ધર્મ પાળતા હતા. તો ખાસ આપણને એ ગુફાલેખ ઉપરથી પણ માહિતી મળી. આ ગુફાલેખ ક્યાં છે તો કે ઓરિસ્સાની અંદર વાત કરીએ તો ઓરિસ્સા રાજ્યની અંદર કયું શહેર? કટક શહેરની અંદર આ ગુફાલેખ આવેલો છે. ઓરિસ્સાના કટક પાસે ઉદયગીરીની ગુફાઓમાં આ હાથી ગુફા અભિલેખ જે છે એ ખારવેલના સમયનો છે અને એના ઉપરથી જાણવા મળે છે કે એ સમયના જે રાજાઓ છે એ પણ જૈન ધર્મ અનુસરણ કરતા હતા. એ પછી વાત કરી કે ઈસુની શરૂઆતની સદીમાં ઉત્તર ભારતના મથુરામાંથી પણ કેટલાક અભિલેખો મળી આવ્યા છે અને ત્યાં પણ એવું જાણવા મળે છે કે મથુરા પણ જૈન ધર્મનું લાંબા સમય સુધી કેન્દ્ર રહેલું છે. આ બાબત એટલે મતલબ કે ઈસુની સદી વખતથી આપણે કહી છીએ કે આદિકાળથી શરૂઆત થઈ છે. એ સમયમાં પણ જૈન ધર્મ હતો ત્યારે એનું મુખ્ય કેન્દ્ર કયું હતું? મથુરા હતું. દક્ષિણ ભારતમાં આપણે શ્રવણબેળગોળા છે, અગત્યનું જૈન તીર્થ છે. એ દરમિયાન ગંગ વંશના રાજા હોય, કદમ વંશના હોય, ચાલુક્ય વંશના હોય, રાષ્ટ્રકૂટના રાજાઓ છે, એમને પણ ભારતની અંદર જૈન ધર્મનો ફેલાવો કરેલો. તો આવી રીતે અલગ અલગ રાજાઓ દ્વારા, અલગ અલગ રાજવંશો દ્વારા જૈન ધર્મનો ફેલાવો થાય છે. તો આ તમામ બાબતો આપણે જૈન ધર્મની અંદર લઈએ છીએ. તો આ લેક્ચરમાં આપણે શું જોઈએ છીએ જૈન ધર્મ વિશે? તો જૈન ધર્મના ખાસ આપણે તીર્થંકરો વિશે, મહાવીર સ્વામી વિશે માહિતી લીધી અને જૈન ધર્મના ઉદ્ભવ અને વિકાસની માહિતી લીધી. તો સૌ પ્રથમ આપણે વાત કરી કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું જૈન ધર્મના ઉદ્ભવ અને વિકાસની બાબતોમાં. તો આપણે જોયું કે જૈન ધર્મનો ઉદ્ભવ એવું કહેવાય છે કે કલિંગ એ વખતે મુખ્ય કેન્દ્ર હતું યુએન સાંગની નોંધ પોથીમાં. ઈસુ ખ્રિસ્તની આપણે સદીની વાત કરી, પહેલી સદીમાં મથુરા મુખ્ય કેન્દ્ર રહ્યું. નંદ વંશના રાજાના આશ્રય સ્થાને જૈન ધર્મનો ફેલાવો થયો. ચંદ્રગુપ્ત પછી એના અનુગામી રાજા સંપ્રતિ દ્વારા જૈન ધર્મનો અંગીકાર કરેલો. મૌર્ય સામ્રાજ્યમાં પ્રથમ સંગતિ ભરાઈ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઈસવીસન પૂર્વે 298ની સાલમાં. ઈસવીસન પૂર્વે છે મિત્રો, યાદ રાખજો. કદાચ એ લેક્ચરમાં એકાદી જગ્યાએ ઈસવીસન 98 બોલાઈ ગયું હોય, 298, તો યાદ રાખીશું. ઈસવીસન પૂર્વે 298ની અંદર એક સંગતિ ભરાઈ. કોના અધ્યક્ષ સ્થાને? તો કે સ્થૂલીભદ્રની અધ્યક્ષ સ્થાને. 2 ફાટાઓ પડે છે પછી આપણે જોઈ ગયા એમ. તો શું ફાટાઓ પડ્યા? તો કે જે ભદ્રબાહુ હતા એમને અને સ્થૂલીભદ્ર વચ્ચે વિવાદ થતા 2 ફાટાઓ પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. એક આપણે ત્રીજા ફાટાની વાત કરી, સ્થાનકવાસી, એ લીંબડી ગામેથી એ ત્રીજા ફાટાની શરૂઆત થઈ છે. તો આવા 3 ફાટાઓ અત્યારે આપણને જોવા મળે છે. હવે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો શું છે એની આપણે ચર્ચા કરીએ. તો મહાવીર સ્વામી જે છે એ સંસારને કેવો માને છે? તો સંસાર ભય અને દુઃખથી ભરેલો છે અને તેઓ માને છે કે ઈશ્વરનો ઇનકાર કરે છે. તેઓ શું કરે છે? ઈશ્વરનો ઇનકાર કરે છે. તો મુખ્ય વસ્તુ શું છે એમની? તો જૈન ધર્મની અંદર આત્માને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થાય એને આ વિચારને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. મતલબ કે આત્માની શુદ્ધિકરણની વાત છે. મોક્ષ પ્રાપ્તિ કરવી છે તો આત્માનું શુદ્ધિકરણ જરૂરી છે. આ વિચાર જૈન ધર્મના કેન્દ્ર સ્થાને રહેલો છે. એટલે ઈશ્વરમાં માનવાની બાબત નથી, પરંતુ અહીંયા તમને આત્માને શુદ્ધિકરણ કરવાની જે વિચારધારા છે એ જૈન ધર્મમાં તમને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે. મુખ્ય 2 બાબતો છે. એક મેં તમને કીધી એમ કે ભય અને દુઃખથી ભરેલો માને છે સંસારને, અને બીજી બાબત છે કે આત્માને ખાસ કરીને મોક્ષના વિચારની અંદર એ પોતે કેન્દ્ર સ્થાને રાખે છે. હવે આપણે વાત કરીએ તો જૈન દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, કે જેને આચરણ કેવું હોવું જોઈએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. આ જે 3 બાબતો છે એને જૈન ધર્મના ત્રિરત્નો કહેવાય છે. શું કહેવાય છે? જૈન ધર્મના ત્રિરત્ન તરીકે આપણે ઓળખી છે. તો જૈન ધર્મના ત્રિરત્નો કયા છે? સમ્યક દ્રષ્ટિ. સમ્યક એટલે કે સારું. સમ્યક એટલે શું થાય મિત્રો? સારું કહેવાય. સારું ને આપણે બીજી ભાષામાં સમ્યક કહીએ. તો સારું દર્શન, સારું જ્ઞાન અને સારું ચરિત્ર. આ 3 રત્નો જે છે એને જૈન ધર્મના ત્રિરત્ન તરીકે આપણે ઓળખી છે. તેના આચરણથી પૂર્વના બધા જ કર્મોમાંથી મુક્તિ મળે છે. તેના આચરણથી શું થાય છે? પૂર્વના બધા જ કર્મોમાંથી આપણને મુક્તિ મળે છે અને પાપનું ફળ જે છે એ પુનર્જન્મ વખતે મળે છે.
અને પાપનું ફળ ક્યારે મળે છે? પુનર્જન્મ વખતે. જો આ ત્રિરત્નનો સિદ્ધાંત કરો તો તમારામાંથી પાપો ઓછા થશે અને તમને આગલા જન્મની અંદર મોક્ષ મળે છે. પરંતુ જો તમારા પાપો કોઈ છે તો એના માટે થઈ અને તમને જે તે પાપ કરેલા છે એનું ફળ ક્યારે મળે છે? પુનર્જન્મ વખતે મળે છે. મતલબ જૈન ધર્મ પણ એવો છે કે જે પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. શેમાં રાખે છે? પુનર્જન્મમાં વિશ્વાસ. અહીંથી 2 પોઈન્ટ યાદ રાખો. એક તો જૈન ધર્મના ત્રિરત્નો કયા છે? તો સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાન છે અને સમ્યક આચરણ છે, સમ્યક ચરિત્ર છે. આ 3 એમના ત્રિરત્નો છે. સાથે તો એની અંદર પુનર્જન્મનો વિશ્વાસ તમને જોવા મળે છે. તમારા જે કર્મો છે એનું ફળ તમને પુનર્જન્મમાં મળે છે એવું જૈન ધર્મ માને છે. એના પછી વાત કરીએ તો આ જે ત્રિરત્નના સિદ્ધાંત છે, આ ત્રિરત્નના સિદ્ધાંતનું જો તમે અનુકરણ કરો તો તમારો આત્મા મોક્ષ તરફ આગળ વધે છે એવું માને છે. આ સિવાય બીજા 5 વ્રતો છે, 5 સમિતિ છે અને 3 ગુપ્તિઓ અને 4 ભાવનાઓનું પાલન કરવું જોઈએ. ત્રિરત્નના સિદ્ધાંત માત્રથી તમને મોક્ષ નથી મળતો. એ સિવાય ત્રિરત્નના સિદ્ધાંત સિવાય 5 વ્રત છે, 5 સમિતિ છે, 3 ગુપ્તિ છે અને 4 ભાવનાઓ છે. આનું પણ તમારે આચરણ કરવું જોઈએ. હવે આ 3 ગુપ્તિઓ શું છે, 4 ભાવનાઓ શું છે એની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ 5 વ્રતો કયા છે. જૈન ધર્મના 5 વ્રતોની અંદર પહેલું જ વ્રત આવે છે અહિંસા. કોઈ પણ માત્ર જીવ જંતુ જે છે એની હિંસા ના કરવી જોઈએ. અહિંસા જ પરમો ધર્મ એ જૈન ધર્મનું ધ્યેય વાક્ય છે. શું છે? અહિંસા પરમો ધર્મ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો આ જે ઉપનિષદ જે છે, કઠોપનિષદમાંથી આ વાક્ય લીધેલું છે. તો પ્રાણી માત્રની રક્ષા કરવી એ માનવ જીવનનું કર્તવ્ય છે. આવું કોણ કહે છે? જૈન ધર્મ. તો પેલો એમના 5 વ્રતની અંદર પહેલું વ્રત છે ત્રિરત્ન. તો આપણે જોઈ ગયા સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર. આ ત્રિરત્ન થયા. હવે 5 વ્રતોમાં પહેલું વ્રત છે અહિંસા. હંમેશા મનુષ્ય અહિંસાનું પાલન કરવું જોઈએ. પ્રાણી માત્રની રક્ષા કરવી જોઈએ. નાના પણ જીવની હત્યા ના કરવી જોઈએ. બીજું છે સત્ય. જૈન ધર્મ એમ કે છે ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, ક્યારે વિચાર્યા વગર બોલવું જોઈએ નહીં. સત્યના પાલન કરવું છે તો તમારે શું કરવું જોઈએ? ક્રોધનો ત્યાગ કરવો જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિ હોય તમારી, તેવી પરિસ્થિતિમાં પણ હંમેશા સત્ય બોલવું જોઈએ. તો હંમેશા સાચું બોલવાનું કહે છે જૈન ધર્મ. સાથે પોતે પણ એમ કહે છે કે જો સાચું બોલવું તમારે જરૂરી છે, એના માટે થઈ સત્યના પાલન માટે થઈ તમારે ક્રોધનો ત્યાગ કરવો પડશે. ક્રોધને ત્યાગ કરશો તો તમારામાં સાચું બોલવાની ભાવના કેળવાશે. ત્રીજી બાબત છે અસત્ય એટલે કે ચોરી. શું થાય છે? ચોરી. તો કે ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ના લેવી જોઈએ. આ સિવાય કોઈની અનુમતિ વગર ઘરમાં પ્રવેશવું એને પણ જૈન ધર્મ ચોરી માને છે. તો આવી દરેક બાબતો છે, કોઈની માલિકીની છે તો એની અનુમતિ વગર તે જગ્યાએ પ્રવેશવું પણ ના જોઈએ અને તેની અનુમતિ વગર તે વસ્તુને લેવી પણ ના જોઈએ. આવું કોણ કહે છે? જૈન ધર્મ. એનું ત્રીજું ત્રિરત્ન થયું અહિંસા, સત્ય, અસત્ય એટલે કે ચોરી ન કરવી. એના પછી અપરિગ્રહ એટલે કે એનું સંગ્રહ ન કરવો. અપરિગ્રહ એટલે શું? તો કે સંગ્રહ ન કરવો. ગાંધીજી પણ કહેતા ને ખપ પૂરતું જ વાપરવું જોઈએ. તો સંગ્રહ ન કરવો એવો એક ખાસ એમનો શું કહી શકાય? તો આ અગત્યનું એમનું એક સૂત્ર છે. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ધન, ધાન્ય, વસ્ત્ર અને આભૂષણો આનો ક્યારે પણ સંગ્રહ ન કરવો જોઈએ. તો 3-4 વૃત્તિને ખાસ યાદ રાખો. પહેલી વસ્તુ શું જોઈએ આપણે? અહિંસા. 5 વ્રતોમાં પહેલું વ્રત છે અહિંસા. બીજું વ્રત જોયું અસત્ય. એ સિવાય અસત્ય, આજુ બંને અલગ છે. અહિંસા, સત્ય એટલે કે હંમેશા સાચું બોલવું, અસત્ય એટલે કે ચોરી ન કરવી અને અપરિગ્રહ. તો આ 4 વ્રતો આપણે જોયા. કયા કયા 4 વ્રતો છે? હજુ એકવાર મિત્રો યાદ રાખીએ. તો પહેલું છે અહિંસા. આપણે પહેલું જ જોયું. કોઈ પણ જીવ માત્રની હિંસા ન કરવી, એમનું રક્ષણ કરવું એ જ આપણું પરમ કર્તવ્ય છે. બીજું આપણે જોયું સત્ય. કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા સત્યનું વહન કરવું. તેના માટે થઈને પહેલું પગથિયું કીધું ક્રોધનો ત્યાગ કરવો. એના પછી ચોથું કહી શકાય અસત્ય. ત્રીજું આપણે ચોથું તો હજુ ભણ્યા જ નથી. અસત્ય એટલે કે ચોરી ન કરવી. ચોરી કરવી એટલે કે અનુમતિ વગર કોઈ વસ્તુ, કોઈના ઘરમાં પણ પ્રવેશવું અને એને કોઈની વસ્તુ પણ લેવી નહીં. અને અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. એ ચાહે ધન હોય, ધાન્ય હોય કે આભૂષણો હોય.
અને છેલ્લું જે હતું બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનો જે સિદ્ધાંત છે મહાવીર સ્વામીએ આપેલો, અને પેલા જે 4 વ્રતો છે એ કોને આપેલા? તો કે પાર્શ્વનાથે આપેલા છે. જૈન સાધુ અને સાધ્વીઓ જે છે એમને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ઉપરયુક્ત 5 વ્રતો જે છે એમાંથી 4 કોને આપેલા? પાર્શ્વનાથે, અને 5મું વ્રત જે છે બ્રહ્મચર્ય એ મહાવીર સ્વામીએ આપેલું છે. તો આ 5 વ્રતો જે હતા એ જૈન ધર્મની અંદર સમ્યક દ્રષ્ટિ, આપણે જે ત્રિરત્ન જોયા, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર, એના સાથે આ 5 વ્રતોનું પાલન કરવું પણ જરૂરી છે, જેની અંદર અહિંસા, સત્ય, અસત્ય અને સાથે આપણે જોયું કે બ્રહ્મચર્ય. તો 5 વ્રતો કયા છે? તો પહેલું આપણે જોયું કે અહિંસા, બીજું છે સત્ય, એના પછી અસત્ય, એના પછી શું જોયું? અસત્ય, એના પછી જોયું અપરિગ્રહ, અને એના પછી છેલ્લે જોયું બ્રહ્મચર્ય. તો આ 5 જે વ્રતો છે એમાંથી 4 જે વ્રતો જે છે ઉપરના, આ કોને આપેલા છે? તો કે પાર્શ્વનાથે, અને 5મું જે વ્રત છે એ મહાવીર સ્વામીએ આપેલું. તો ખાસ આ જે 5 વ્રતો છે, સમ્યક સિવાયના, ત્રિરત્ન સિવાયના 5 વ્રતો છે એનું પાલન કરવું જોઈએ. 5 સમિતિ કઈ કઈ છે? તો કે ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પરિષ્ઠાયન સમિતિ. આ 5 સમિતિનું પણ પાલન જરૂરી કીધું છે. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને છે પરિષ્ઠાયન સમિતિ. એના પછી 3 ગુપ્તિમાં એક મનોગુપ્તિ છે, વાક ગુપ્તિ છે અને કાર્ય ગુપ્તિ. આ 3 ગુપ્તિનું પાલન કરવાનું કીધું છે. અને 4 ભાવના રાખવી જોઈએ: મૈત્રીની ભાવના, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થ. આ 4 ભાવનાઓનું જે વહન કરી શકે એ જ જૈન ધર્મના મોક્ષના માર્ગે આગળ વધી શકે છે. તો આપણે પહેલા જોયું ત્રિરત્ન, પછી 5 વ્રતો, પછી 5 સમિતિઓ છે: ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ ને પરિષ્ઠાયન સમિતિ. 3 ગુપ્તિઓની અંદર મનોગુપ્તિ, વાક ગુપ્તિ અને કાર્ય ગુપ્તિ, અને 4 ભાવનાઓમાં મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થ. આ 4 ભાવનાઓનું વહન કરવાથી આત્મા એ મોક્ષના માર્ગ તરફ આગળ વધે છે. હવે આપણે વાત કરી જૈન ધર્મમાં તત્વજ્ઞાન અને આધ્યાત્મિક બાબતો વિશે. એની અંદર વાત કરી તો શું કીધું કે જૈન ધર્મ પૃથ્વી પર દરેક જે તત્વ છે એને 2 ભાગમાં વહેંચે છે. એક જીવ અને બીજું છે સજીવ. જો જીવ અને અજીવ નહીં, સજીવ અને નિર્જીવ નહીં, પરંતુ કયા 2 ભાગમાં વહેંચે છે? જીવ અને સજીવ, એમ 2 ભાગની અંદર વહેંચે છે. દરેક જીવ પોતાના પુણ્યને આધારે દેવ, મનુષ્ય કે પ્રાણી બને છે. શું કહે છે? આપણે કીધું ને પુનર્જન્મમાં માને છે. જેવા તમારા કર્મો હશે એ પ્રમાણે તમને પુનર્જન્મ મળવાનો છે. તો પુનર્જન્મની અંદર માને છે કે એવું કહે છે કે દરેક જીવ પોતાના પુણ્યને આધારે કાં તો દેવ બનશે, કાં તો મનુષ્ય બનશે, અથવા તો પ્રાણીનો અવતાર લેશે. તો આવી રીતે માને છે. એના પછી જીવની બીજી વાત કરી તો એમને જીવની 3 કક્ષાઓ કઈ છે? કઈ કઈ? બુદ્ધ જીવ, મુક્ત જીવ અને નિત્ય સિદ્ધ જીવ. એ 3 કક્ષા કોને કીધી છે? તો કે જૈન ધર્મની અંદર જીવની કેટલી કક્ષાઓ છે? 3 કક્ષાઓ છે: બુદ્ધ જીવ, મુક્ત જીવ અને નિત્ય સિદ્ધ જીવ. એના પછી વાત કરી કર્મ આત્મા માટે બંધન રૂપ છે. જેવું તમે કર્મ કરો છો એ જ પ્રમાણે તમારે ફળ મળે છે. આવા કર્મમાં મુક્તિ માટે નવું કર્મ કરવું નહીં, અને ઉત્પન્ન થયેલા કર્મને તપ વડે ક્ષય કરવો જોઈએ. એને શું કીધું? જે તમારા ખરાબ કર્મો છે એ કર્મોના પ્રાયશ્ચિત રૂપે તમે જેટલું તપ કરશો એ દરમિયાન તમારા જે કર્મો છે એ નષ્ટ થતા જશે, અને તમારા જે ખરાબ કર્મો છે નષ્ટ થતા આત્મા એ મોક્ષ તરફ આગળ વધે છે. એના પછી જૈન ધર્મમાં તપશ્ચર્યા અને વૈરાગી જીવનનું ઘણું બધું મહત્વ છે. જે જૈન સાધુ સાધ્વીઓ છે પોતે એકદમ કહીએ કઠોર જીવન વ્યતીત કરે છે. એ સિવાય વાત કરી ક્ષમા, મૃદુતા, નિષ્કપટતા, ઉદારતા, તપ, ઇન્દ્રિય નિગ્રહ, સત્ય, પવિત્રતા, અકિચિંતતા તેમજ પ્રતિક્રમણ અને સામયિકની ક્રિયામાં આધ્યાત્મિક બાબતો જોડાયેલી છે. આવા પોઈન્ટ તમને પરીક્ષામાં નથી કામ આવતા, પરંતુ આપણે નોલેજ માટે લઈએ છીએ કે એક તો જૈન ધર્મની અંદર તપશ્ચર્યા અને વૈરાગી જીવન જે છે એમનું ખૂબ મહત્વ રહેલું છે. પ્રતિક્રમણ દ્વારા શુભ તરફ પ્રયાણ કરવું અને સામયિક દ્વારા એક જગ્યાએ બેસી આત્મચિંતન, સ્તુતિ, વંદન કરવા. આ 2 બાબત છે. પ્રતિક્રમણ એટલે શું મિત્રો? તો કે પ્રતિક્રમણ એટલે શુભ બાબતો તરફ પ્રયાણ કરવું, એને પ્રતિક્રમણ કહેવાય. અને સામયિક એટલે શું? કે એક જ જગ્યાએ બેસી પોતાના આત્માનું ચિંતન કરવું, એને વિશે જાણવું, એને પછી આપણે ભગવાનની સ્તુતિઓ કરવી, એને વંદન કરવા. આ બધી બાબતો એક જગ્યાએ બેસીને જે કરે છે એને આપણે સામયિક કહેવાય છે. મહિનામાં 5 વખત પોષહ કે પોષધ વ્રત એટલે કે 8 પહોર જે છે દિવસના, એ 8 પહોર આહારનો ત્યાગ કરી ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ.
એવું કહે છે જૈન ધર્મ। શું કહે છે? મહિનામાં 5 વખત પોષદ વ્રત તારવું જોઈએ। આ પોષદ વ્રત એટલે શું? તો કે દિવસના જે 8 પહોર છે એની અંદર કશું પણ ખાવાનું હોતું નથી, આહારનો ત્યાગ કરી અને જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવાનું કહે છે। તો મહિનામાં કેટલી વાર પોષદ વ્રત? તો કે 5 વખત પોષદ વ્રત રાખવાનું જૈન ધર્મ કહે છે। નિશ્ચિત કરેલા દિવસોએ શેત્રુંજય પર્વત એટલે કે પાલીતાણા, ગિરનાર એટલે કે જૂનાગઢ, ચંપાપુરી એટલે કે બિહાર, પાવાપુરી એટલે બિહાર અને સમેત શિખર જે ઝારખંડની અંદર આવેલું છે, આ જૈન ધર્મના સૌથી પવિત્ર તીર્થો માનવામાં આવે છે, જેની યાત્રા કરવી જોઈએ। સમય મળીએ, કયા કયા 4 સ્થળો છે? શેત્રુંજય પર્વત ક્યાં છે? પાલીતાણાની અંદર છે। ગિરનાર પર્વત ક્યાં છે? જૂનાગઢની અંદર છે। ચંપાપુરી ક્યાં છે? તો કે બિહાર રાજ્યમાં છે। પાવાપુરી ક્યાં છે? તો કે બિહાર રાજ્યમાં છે। અને સમેત શિખર ક્યાં આવેલું છે? તો કે ઝારખંડની અંદર આવેલું છે। 5 વખત પોષદ વ્રત ઉપરાંત સમય નિશ્ચિત કરેલા જે દિવસો છે ત્યાં આવા પવિત્ર સ્થળોએ શું કરવું જોઈએ? તો કે આ પવિત્ર સ્થળોએ દર્શનાર્થે જવું જોઈએ। એ સિવાય જૈન ધર્મની જે પ્રાર્થનાઓ છે એમાં નવકાર મંત્રનું ઉચ્ચારણ મહત્વનું છે। દેરાસર કે પવિત્ર જગ્યામાં પવિત્ર ચિહ્નો, જૈનોના પર્વતાધિરાજ ગણાતા પર્યુષણ, કયો તહેવાર? પર્યુષણ અથવા તો પર્યુષણ, અને મિચ્છામી દુક્કડમ એટલે કે મારા જે કાર્યો છે એના વિશે હું તમારા પાસે ક્ષમા માંગુ છું, જેને આપણે સંવત્સરી કહી છીએ, જેવા વાક્યો જે છે, જેવા વાક્યો અને જેવા આ સ્થળો છે એની અંદર જૈન ધર્મની દર્શનીયતા તમને દેખાય છે, આધ્યાત્મિક બાબતો દેખાય છે। તો ખાસ એક તો નવકાર મંત્ર એમનું અગત્યનું છે। એ સિવાય દેરાસરોની અંદર પવિત્ર ચિહ્નો છે। એ સિવાય પર્વતધિરાજ એમનું જે મુખ્ય પર્વ કહી શકાય પર્યુષણ છે। આ પર્યુષણ એ પછી સંવત્સરી આવે છે, જેને આપણે એ દિવસે ગઈ છીએ કે મિચ્છામી દુક્કડમ। આની અંદર તમને જૈન ધર્મની આધ્યાત્મિકતાના દર્શન થાય છે। હવે આ બધીની બાબતો તો ઠીક મિત્રો, હવે આપણને ખબર હોવી જોઈએ કે આ પર્યુષણ શું છે। તો પર્યુષણ મિત્રો જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર છે। આ પર્યુષણની અંદર વાત કરી, જૈનોનું સૌથી મોટું પર્વ છે, ક્યારે આવે છે? તો શ્રાવણ મહિનાની અંદર જે છેલ્લા 4 અને ભાદરવા મહિનાના પહેલા 4, આમ ટોટલ 8 દિવસનું આ પર્વ છે। એટલે કે શ્રાવણ મહિનો પૂરો થતો હોય ત્યારે એના છેલ્લા 4 દિવસો અને ભાદરવા મહિનો શરૂ થતો હોય ત્યારે એના 4 દિવસો, મતલબ કે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર આ પર્વ આવે છે પર્યુષણ। હવે આ પર્વની અંદર શું કરવાનું હોય છે? જૈનો આના દિવસે 8 દિવસ જે છે એનું વ્રત રાખે છે, પરંતુ અત્યારે 8 ના બદલે જે 10 દિવસનું વ્રત આરાધે છે એને 10 લક્ષણી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? 10 લક્ષણી કહેવાય છે। તો પર્યુષણમાં 8 દિવસનું વ્રત હોય અને ઘણા લોકો અત્યારે 10 દિવસનું જે વ્રત રાખે છે એને 10 લક્ષણી કહે છે। આ વર્ષા ઋતુની અંદર ખાસ આ તહેવાર આવે છે। આની જગ્યાએ શું હોય? કેમ કે વરસાદની મોસમ હોય છે, એટલે જે જૈન સાધુઓ છે એ વિહાર નથી કરતા, પરંતુ એક જ સ્થળે વાસ કરે છે અને ભગવાનની આરાધના કરે છે। આ દરમિયાન કલ્પસૂત્ર જે જૈનોનું પવિત્ર પુસ્તક છે એનું અધ્યયન કરે છે અને ભાદરવા સુદ એકામના દિવસે કે જે દિવસે મહાવીર જયંતિ આવે છે તે દિવસે મહાવીર જન્મ વાંચન કરે છે। શું કરે છે તે દિવસે? તો કલ્પસૂત્ર અને ભાદરવા સુદ એકમના દિવસે મહાવીર જન્મ વાંચન જેવા પુસ્તકો વાંચવાનો મહિમા રહેલો છે। પર્યુષણનો જે છેલ્લો એટલે કે 8મો દિવસ છે એને આપણે સંવત્સરી તરીકે ઉજવાય છે અને તે દિવસે બધા જ જૈન લોકો શું કરે છે? ઉપવાસ કરે છે અને એકબીજાને મુચ્છામી દુક્કડમ કહીને શું કરે છે? તો કે એકબીજાને બધાઈઓ આપે છે। તો આવા ઘણા તહેવારોમાં સૌથી અગત્યનો તહેવાર છે જૈન ધર્મનો, એ છે પર્યુષણ, એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે। હવે આપણે વાત કરી જૈન ધર્મ ગ્રંથો અને એની મૂર્તિઓ વિશે। જૈન ધર્મના મુખ્ય ધર્મ ગ્રંથો છે આગમો। ભારતના જુદા જુદા આર્ય તેમજ આર્યેતર એટલે કે દ્રવિડિયન ભાષાઓની અંદર અને બીજી કેટલીક ઉપભાષાઓમાં જૈન સાહિત્ય આપણને જોવા મળે છે। જૈન ધર્મની અંદર અનેક દેવી દેવતાઓ અને સાથે તીર્થંકરોની મૂર્તિ તમને જોવા મળશે, જેમાં કઈ કઈ દેવીઓની મૂર્તિ જોવા મળે છે? તો એક તો અંબિકા માતાની મૂર્તિ હોય, ચક્રેશ્વરી હોય, જ્વાલિની હોય અથવા જ્વાલા માલિની હોય, પદ્માવતી, ચામુંડા, મહાદેવી, ભારતી અથવા તો સરસ્વતી દેવીઓની આરાધના કરે છે। આ ઉપરાંત જે જૈન ધર્મના જે દેવસ્થાનો છે એમાં રહેલી જે તીર્થંકરોની મૂર્તિ છે તેમની સાથે રહેલા યક્ષ, શાસન દેવી પ્રતીક ઉપરથી તેમની મૂર્તિની ઓળખ થાય છે। ખાસ કરીને એના લાંછન ઉપરથી આપણે મૂર્તિની ઓળખ કરી છે। તો માત્ર તીર્થંકરો નહીં પરંતુ ઘણી બધી દેવીઓની મૂર્તિ પણ તમને જૈન ધર્મમાં જોવા મળે છે। પ્રાણીઓના પ્રતીક જૈન ધર્મમાં શું દર્શાવે છે?
તો પ્રાણીઓના જે પ્રતીક છે એ જૈન ધર્મમાં જીવ પ્રાણી માત્ર માટે અહિંસાનો ભાવ સૂચવે છે. લાંછન શું દર્શાવે છે કે આ પ્રાણીઓ પ્રત્યે અહિંસાનો ભાવ સૂચવે છે. સાહિત્ય ક્ષેત્રની અંદર જૈન ધર્મનો શું પ્રભાવ પડે છે? તો જૈન ધર્મના જે ગણધર હતા એ મહાવીર સ્વામીના જે મૌખિક ઉપદેશો હતા એને ગ્રંથસ્થ કરેલા છે. એના માટે આપણે અલગ અલગ શું જોયું તો કે અલગ અલગ સમિતિઓ સભા ભરાય, જેની અંદર ઈસવીસન પૂર્વે 298 પછી ઈસવીસન 512 ની અંદર, જેનો આપણે ગુજરાત ઇતિહાસમાં તમે અભ્યાસ કરેલો હશે. આ 512 ની સાલમાં આપણને ખબર છે કોણ રાજા હતો તો કે ધ્રુવસેન પહેલો રાજા હતો. કોણ હતો? ધ્રુવસેન પહેલાના સમયની અંદર. કોના સમયમાં? ધ્રુવસેન પહેલાના સમયમાં વલભી ખાતે બીજી જૈન સંગતિ ભરાય છે અને તેની અંદર આચાર્ય તરીકે સમાશ્રવણ હતા. કોણ હતા? દેવર્ધી સમાશ્રવણની આગેવાનીમાં બીજી સંગતિ ભરાય અને જેની અંદર આ જૈન ધર્મના જે ગ્રંથો હતા, આગમો હતા, એને લિપિબદ્ધ કરવામાં આવ્યા. આ સિવાય જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે 14 પર્વ 12 અંગોમાં વહેંચાયેલું છે અને સાથે જૈન સાધુઓ અને સાધ્વીઓ છે એની અંદર એમના લગતા જે નિયમો આપેલા છે. તો ખાસ આ બાબતો યાદ રાખવાની છે. 14 પર્વ અને 12 અંગોની અંદર વિભાજિત આ સાહિત્ય છે. અંગ અને દૈશ વૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અથવા તો અર્ધમાગધી ભાષામાં થયેલી છે. ખાસ એમનો ઉપદેશ આપણે જોયું મહાવીર સ્વામીનો અર્ધમાગધી ભાષામાં હતો. ઈસુની 7મી અને 8મી સદીની અંદર જૈન દર્શન શાસ્ત્ર સંસ્કૃત ભાષાની અંદર પણ લખાય છે અને એની અંદર વાત કરી તો ગુણાઢ્ય દ્વારા રચાયેલું બૃહદ કથા, જૈનસુરી જીનસેન દ્વારા રચાયેલું હરિવંશ પુરાણ હોય, સંગદાસ ગણી રચિત વાસુદેવ હિન્દી, આ પ્રસિદ્ધ કહી શકાય જૈન ધર્મના ગ્રંથો છે. ગુજરાત ઇતિહાસમાં આપણે જોઈ ગયા હેમચંદ્રાચાર્ય એમના દ્વારા લખાયેલું સિદ્ધ હેમ શબ્દાનુદાસન એ પ્રાકૃત ભાષામાં રચાયેલ વ્યાકરણ ગ્રંથ છે. આ પણ જૈન ધર્મના સમય દરમિયાન લખાયેલો છે. આ સિવાય એમને ઘણા બધા ગ્રંથો લખ્યા ગુજરાતની અંદર, પરંતુ બૃહદ કથા ગુણાઢ્ય રચિત છે, જીનસેન સુરી દ્વારા રચિત હરિવંશ પુરાણ હોય અને સંગદાસ ગણી રચિત વાસુદેવ હિન્દી જે છે એ જૈન ધર્મના પવિત્ર ગ્રંથો માનવામાં આવે છે. અથવા વ્યાકરણના નિયમોને સમજવા માટે હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રય કાવ્ય લખે છે અને જૈન સાધુ દ્વારા જે પ્રાચીન ગ્રંથો તૈયાર થયા એમની નકલો અને હસ્તપ્રતો અત્યારે હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ ખાતે તમને જોવા મળે છે કે જેની સ્થાપના 1939 ની અંદર કમા મુનશી દ્વારા આનું ઉદ્ઘાટન થયું. એ જગ્યાએ ખાસ જોવા મળે છે તમને આ જ્ઞાન મંદિર પાટણની અંદર જૈન ધર્મની ઘણી બધી શું જોવા મળે છે તમને હસ્તપ્રતો મળી આવી છે. એ પછી આપણે વાત કરી જેમ એનું મેં કીધું એમ ઉદ્ઘાટન કોણે કરેલું છે આ લાઇબ્રેરીનું તો કે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કમા મુનશી દ્વારા થયું છે. આ ઉપરાંત જૈન સાહિત્ય જે છે સંસ્કૃત, પ્રાકૃત, કન્નડ, તમિલ, તેલુગુ, ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓમાં પણ લખાયું છે. એવું નથી માત્ર અર્ધમાગધી કે પ્રાકૃત ભાષામાં લખાયું છે, પરંતુ દક્ષિણ ગુજરાતની ઘણી બધી ભાષાઓ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પણ જૈન સાહિત્ય આપણને જોવા મળે છે. તમિલ ભાષાનો પ્રખ્યાત ગ્રંથ છે કુરલ. આ કુરલની રચના પણ ઘણા જૈનો દ્વારા થઈ છે. તો યાદ રાખીશું જૈન ધર્મનો એક પ્રાચીન દક્ષિણ ગ્રંથ છે દક્ષિણ ભારતનો, જેની રચના કોને કરેલી છે? જૈનો દ્વારા, અને ગ્રંથનું નામ છે કુરલ. તો આવા ઘણા બધા ગ્રંથ છે જૈન ધર્મને લગતા છે અને સાહિત્ય ક્ષેત્રમાં એનું ખૂબ જ પરિવર્તન થાય છે. એ સિવાય સામાજિક ક્ષેત્રની અંદર વાત કરીએ તો જૈન સાધુઓનું દેહદમન, કઠોર સંયમ અને તપસ્યામય જીવન છે. એ ખાસ અહિંસા રૂપ પાલન જે છે એમનું જીવન એ ભારતીયોને નૈતિક બાબતો અને નિષ્ઠાવાન જીવન પ્રત્યે પ્રેરણા આપે છે. તો એમના ખાસ નિયમો, એમનું દેહદમન, એમનો નિયમ બહુ કઠોર હોય છે. ઉગ્ર તપસ્યા દ્વારા એ પોતે પોતાનું જીવન વ્યતીત કરે છે, સાથે અહિંસાનો જે ધર્મ છે પોતે પાલન કરે છે, સાથે બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બધા દ્વારા જે ભારતીય સમાજ જે છે એને નિષ્ઠાવાન જીવન પસાર કરવા શું આપે છે? પોતે સંદેશા આપે છે. ગાંધીજી પણ ખાસ અહિંસાના પૂજારી હતા. પોતે અહિંસાને તત્વના સૌથી મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા. એવું કહેનાર પણ ગાંધીજી હતા કે અહિંસા તત્વના સૌથી મહાન પ્રચારક મહાવીર સ્વામી છે. આ વિધાન કોનું હતું તો કે ગાંધીજીનું હતું. એ સિવાય પ્રાણી પ્રત્યે મન, વચન અને કર્મથી પણ અહિંસાનું આચરણ કરવું જોઈએ. જૈન ધર્મ એવું કહે છે મિત્રો, કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ અહિંસા છે. તો માટે જૈન ધર્મ ખાસ આદર્શ ગુણો શીખવે છે સમાજને. એ સિવાય જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રદેશના ભેદભાવથી
પૂર અને સ્ત્રી પુરુષના ભેદભાવથી પર દરેક લોકોને સમાજમાં એક સરખું સ્થાન આપ્યું. જે એમના ગણધર હતા, જે એમના ગણો હતા, જે એમના સંઘ હતા, એની અંદર સ્ત્રીઓને પણ સમાવવામાં આવતા, કોઈ પણ જ્ઞાતિ હોય એના વ્યક્તિઓને સમાવવામાં આવતા. તો આ બધી જ બાબતોથી જૈન ધર્મએ સમાજની અંદર જે ઉચ્ચ નીચના ભેદભાવો છે એને દૂર કરે છે. એ સિવાય સ્ત્રીઓને પણ દક્ષિણા લેવાનો અધિકાર હતો, સાધ્વી જીવન પસાર કરવાનો અધિકાર, કલ્યાણ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિના અધિકાર જે છે મહાવીર સ્વામી અને આવી રીતે પોતે મહાન સમાજ સુધારક હતા. કલા ક્ષેત્રની અંદર વાત કરીએ તો ખજુરાહોની અંદર આવેલા મધ્યપ્રદેશ ખાતે જે ખજુરાહોના મંદિરો છે એમાં પાર્શ્વનાથ, શક્તિનાથ, આદિનાથના મંદિરો ઉપરાંત ઘણા બધા હિન્દુ દેવ દેવતાઓના પણ મંદિરો અંદર તમને જોવા મળે છે. તો આના ઉપરથી તમને એવું જાણવા મળે છે જે ચંદેલ શાસકો દ્વારા બુંદેલખંડ વિસ્તારમાં જે ખજુરાહોના મંદિરો જે છે એની અંદરથી આપણને એવું જાણવા મળ્યું કે જૈન ધર્મ સહિષ્ણુતા જોવા મળે છે. માત્ર તીર્થંકરો નહીં પરંતુ અહીંયા તમને હિન્દુ દેવી દેવતાઓના પણ મંદિરો જોવા મળે છે. એટલે કલા ક્ષેત્રની અંદર પણ ધાર્મિક સહિષ્ણુતા બતાવતો આ ધર્મ છે. એ સિવાય જૈનોના આદિનાથ, પાર્શ્વનાથ કે મહાવીર સ્વામીની અસંખ્ય મૂર્તિઓ, પ્રતીકો, દિવાલો અને સ્તંભો દ્વારા યક્ષ અને યક્ષિણીઓ સાથે નર્તકોની મૂર્તિઓ જે મળી આવી છે. શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. તો એ સમયમાં શિલ્પકલાનો એક સારો એવો વિકાસ થયો હતો. અગત્યનો પોઈન્ટ એ છે કે દક્ષિણની અંદર કર્ણાટકની અંદર આવેલું ચંદ્રગીરીની જે પહાડો છે, આ ચંદ્રગીરીની પહાડી ઉપર આવેલી ઊંચી અને ભવ્ય ગૌતમેશ્વર જેને આપણે બાહુબલીની પ્રતિમા કહી છે એ મધ્યકાલીન શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય. તો યાદ રાખીશું ગૌતમેશ્વર બાહુબલીની પ્રતિમા ક્યાં આવેલી છે તો કર્ણાટક રાજ્યની અંદર છે. કયા પહાડી ઉપર છે તો કે ચંદ્રગીરીની પહાડીઓ ઉપર આ મૂર્તિ આવેલી છે. તો ખાસ એક આ અગત્યનું તીર્થ છે. કોનું તો કે શ્રવણ બેલગોળા જેને કહી છીએ એ જ આ જગ્યાનું નામ છે. તો અગત્યનું પર્યટન સ્થળ છે. એ સિવાય ખારવેલ દ્વારા કોતરાયેલી જે ઉદયગીરીની પહાડીઓમાં જે ગુફાઓ છે એની અંદર જે રાણી ગુફા અને ગણેશ ગુફા છે સૌથી આકર્ષક છે. આ પણ જૈન ધર્મના પુરાવા આપતી ગુફાઓ છે. ટોટલ અહીંયા તમને 35 ગુફાઓ જોવા મળે છે. ઉદયગીરીની ગુફાઓમાં કેટલી છે? 35 ગુફાઓ છે. ઓડિશા રાજ્યમાં છે. અને કોને બનાવેલી તો કે ખારવેલ જે કલિંગનો રાજા હતો એને આ ગુફાઓ બનાવેલી છે. પશ્ચિમ ભારતની અંદર ઇલોરા જે ઔરંગાબાદ ખાતે આવેલી છે, ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં, એની અંદર જૈન ગુફાઓ જે છે એમાં ખાસ ઇન્દ્રસભા નામની 2 માળની જે ગુફા છે એ પ્રસિદ્ધ છે. તો આવા ઘણા બધા સ્થાપત્યો જે છે મિત્રો એ તમને જૈન ધર્મની અંદર જોવા મળે છે. અને ખાસ એ વખતે શિલ્પકલાનો ખૂબ વિકાસ થયો. આ ઉપરાંત પાલીતાણાના જૈન મંદિરો હોય, ગિરનાર પર્વતના મંદિરો હોય, કુંભારિયાના દેરાઓ હોય, આબુ પર્વત ઉપર આવેલા દેલવાડાના દેરાઓ છે વગેરે જૈન ધર્મના ઉત્તમ નમૂનાઓ કહી શકાય શિલ્પ અને સ્થાપત્યના. તો મિત્રો આ બધા ખાસ કરીને આબુ પર્વતના દેલવાડાના દેરા કોને બનાવ્યા તો ગુજરાતના મંત્રી જે હતા ભીમદેવ પહેલાના વિમલ શાહે, જેને વિમલ વસઈ કહેવાય છે. વસ્તુપાળે બંધાવેલ જે દેરાસર છે લુણઈ વસઈ છે. આ બંને મંદિરો ખાસ જોવાલાયક છે જે આબુના દેલવાડાના દેરાનો એક ભાગ છે. એના પછી આ જે દેલવાડાના દેરાઓ છે એ આરસ પહાણમાં બનેલા દેરવાડાઓ તેની બારીક કોતરણી અને શિલ્પકામ માટે વિશ્વભરની અંદર ફેમસ છે. અને એ સંગે મરમરની કવિતા કહેવાય છે કેમ કે ખાસ એની જે દિવાલો છે, દેરાઓ છે એ સફેદ આરસના બનેલા છે. એ સિવાય એની દિવાલો ઉપર અને એની અંદર તમને અલગ અલગ પ્રકારના ચિત્રો પણ જોવા મળે છે. તો ખાસ એ વખતે કલા ક્ષેત્રની અંદર પણ જૈન ધર્મનું એક અગત્યનું સ્થાન રહ્યું છે. એ સિવાય અગત્યનો પોઈન્ટ છે ગુજરાતની અંદર આપણે રિલેટેડ કહીએ જૈન ધર્મ તો એ છે શેત્રુંજયના દેરાઓ. શેત્રુંજયના દેરાઓની વાત કરીએ તો ખાસ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણા ખાતે આવેલા છે. શેત્રુંજી નદી અહીંથી પસાર થાય છે અને આ વિસ્તારને હસ્તગીરી ક્ષેત્ર પણ કહેવાય છે. કયા પર્વતથી જાણીતું છે? શેત્રુંજય પર્વત તરીકે જાણીતું છે. ખાસ પ્રાચીન જૈન આચાર્ય હતા પાદલિપ્ત સુરી, એના નામ ઉપરથી આ જગ્યા પાલીતાણા પ્રાચીન સમયની અંદર પ્લાદલિપ્તપુર તરીકે જાણીતું હતું અને અત્યારે આપણે પાલીતાણા અથવા તો હિંસા નગરી તરીકે ઓળખી છે. રાષ્ટ્રકૂટ રાજા જે ગોવિંદ પ્રભુતપૂર્વ વર્ષ હતા એ દેવલીના ઈસવીસન 818ના શાસક જેનું દાન શાસન મળેલું છે એમાં પાલીતાણાનું નામ પાલીતાનક જોવા મળે છે. આ ઉપરાંત પ્રબંધ કોશમાં પાદલિપ્તપુર, તીર્થકલ્પમાં પાલીતાણય અને પુરાતન પ્રબંધ સંગ્રહમાં પાલીતાણક તરીકે અલગ અલગ નામ તમને પાલીતાણાના જોવા મળે છે. પરંતુ આપણે 2 નામ યાદ રાખીશું, પાદલિપ્તપુર અને પાલીતાણા. અહીં મૂળ મંદિર કોનું છે તો કે વૃષભદેવ એટલે કે આદિનાથને સમર્પિત છે. ટૂંકમાં અહીંયા 9 ટૂંકો છે ને એની અંદર 863 જૈન દેરાસરો છે. પરંતુ ગુજરાત વિશ્વકોશ મુજબ અહીંયા 872 છે, પરંતુ જીસીઆરટી મુજબ 863 જૈન દેરાઓ છે.
અને 7000 જીન પ્રતિમાઓ તમને અહીંયા જોવા મળે છે. શેત્રુંજય પર્વતની તળેટીમાં તમને સંવસરણ મંદિર જોવા મળશે. અહીંયા તમને સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના જે મંત્રી હતા ઉદયન, એના પુત્ર આ વાહડ જે હતા એમને વૃષભદેવનું જે પ્રાચીન મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરાવેલો. અને જંબુદ્ધ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનના સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી પણ આપણને મળી આવે છે. અહીં આવેલા 2 સંગ્રહ સ્થાનો છે, શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન અને સ્થાપત્ય કલાગૃહ જેવા જે શિલા સંગ્રહો છે. ક્યાં આવેલા છે? વિશાલ જૈન સંગ્રહાલય પાલીતાણા ખાતે છે. એની અંદરથી ઘણા બધા પુસ્તકો અને આપણને હાથી દાંતની કોતરણી ઉપર ચિત્રો અને કાષ્ઠ કોતરણી તમને અહીંયા જોવા મળે છે. એ સિવાય પ્રભાવ ચરિત ગ્રંથની અંદર એવું કહેવાય છે આચાર્ય હતા પાટલિપ્ત સુરીના શિષ્ય નાગા અર્જુનને વિમલા, એ વખતે આ પર્વતને કદાચ વિમલા તરીકે ઓળખાવતા હશે, એમને સૌ પ્રથમ અહીંયા દેરું બંધાયું. તો પ્રથમ દેરું બંધાવનાર કોણ હતા? નાગાર્જુન હતા. અને એમને આ નગરની સ્થાપના એમના ગુરુના માનમાં કરી, એટલા માટે આનું નામ પાદલિપ્તપુર તરીકે ઓળખવામાં આવે છે. તો પાદલિપ્તપુર શું કામ પડે છે? તો કે નાગા અર્જુનના ગુરુના નામના લીધે આને પાદલિપ્તપુર કહેવાય છે. આ વિસ્તારને આપણે કીધું એમ હંસા નગરી અથવા તો હસ્તગીરી ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. શેત્રુંજય પર્વત છે એનો મતલબ થાય છે આંતરિક શત્રુઓ પર વિજય પ્રમાણના સ્થળ, એવું કહેવાય છે. એવું આનો મતલબ છે શેત્રુંજય શબ્દનો. અહીંયા એકમાત્ર દિગંબર જૈન દેરાસર, એ સિવાય અંગાર પીર નામના મુસ્લિમ સંતની દરગાહ છે. અને માન્યતા મુજબ હિંગળાજ માતા છે આ ટેકરીના અધિષ્ઠતા દેવી છે. તો ખાસ અહીંયા જૈન ધર્મના શેત્રુંજયની અંદર જે જોવા મળતા આ ક્ષેત્રને શું કામ પુંડરીકગીરી કહેવાય છે એની પણ વાત છે અહીંયા કે ઋષભદેવના 2 પુત્ર હતા, ભરત અને બાહુબલી. આ બંનેના યુદ્ધનું વર્ણન આપણે પુસ્તકમાં જોયું છે, ભરતેશ્વર બાહુબલી રાસ. એની અંદર ભરતના જે પુત્ર હતા પુંડરીકને આ જ સ્થળે મુક્તિ મળી હોવાથી આને પુંડરીકગીરી તરીકે પણ ઓળખાય છે. તો હસ્તગીરી સિવાય આને પુંડરીકગીરી પણ કહેવાય છે. પાલીતાણાના જે મંદિરો છે મિત્રો ક્યારે બંધાયા? તો કે 11મી સદીની આસપાસ બંધાયેલા છે. અને પ્રાચીન દેરા કુમારપાળ સોલંકી જે જૈન ધર્મના હતા એમને બંધાવેલા છે. ત્યારબાદ 1656ની અંદર શાહજહાંના પુત્ર અને ગુજરાતના જે સુબેદાર હતા મુરાદ બક્ષ, એમને શાંતિદાસ ઝવેરીને આ વિસ્તાર લખી આપ્યો હતો. અને ત્યારબાદ શાંતિનાથ ઝવેરી જે હતા એમને આનું ખાસ શું કરે છે, ઘણા બધા આની અંદર જે દેરાસરોનું નવીનીકરણ કરાવે છે. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ પણ અહીંયા આવેલું છે. અને ફાગણ સુદ તેરસના દિવસે અહીંયા એક મેળો ભરાય છે. અને આ મેળાને પાલનો મેળો અથવા તો ઢેબરિયો મેળો કહેવાય છે, કેમ કે આ મેળામાં ઢેબરા સૌથી વધારે થાય છે. જૈન ધર્મની સભાઓની વાત કરી તો ઈસવીસન પૂર્વે 298 અને ઈસવીસન 512ની અંદર 2 સભાઓ ભરાય છે. અને પાટલીપુત્ર ખાતે આ વલ્લભી ખાતે ભરાય. અહીંયા રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતા, અહીંયા ધ્રુવસેન પહેલા મૈત્રકંસનો રાજવી, અહીંયા સ્થૂલીભદ્ર હતા, અહીંયા દેવર્ધિક સમાશ્રમણ હતા. અહીંયા ગ્રંથસ્થ કરવાની વાત નક્કી થઈ, અહીંયા એમને લિપિબદ્ધ કરવામાં આવ્યા. તો આ બંને ખાસ યાદ રાખીશું. ટૂંકમાં આ જે છે એમના જે સ્થળ જે જગ્યાએ આ જૈન ધર્મની સભાઓ ભરાઈ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ બંને સભાઓ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ. ઈસવીસન પૂર્વે 298 અને 512માં આ સભાઓ ભરાય. અમે કેટલીક બાબતો તમારે જૈન ધર્મ વિશે યાદ રાખવાની છે. 23મા તીર્થંકર પાર્શ્વનાથ જે છે કાશી નરેશ અશ્વસેનના પુત્ર હતા. તેમની પત્નીનું નામ પ્રભાવતી અને માતાનું નામ વામા હતું. અને પ્રાચીન જૈન મઠો જે છે એને બસદી તરીકે આપણે ઓળખી છે. પ્રાચીન જૈન મઠોને શું કહેવાય છે? બસદી તરીકે. અને તીર્થંકર જે છે પાર્શ્વનાથ કોના પુત્ર હતા? કાશી નરેશ અશ્વસેનના પુત્ર હતા. માન્યતા મુજબ જૈન ધર્મની જે સ્થાનકવાસી શાખા છે એ ક્યાંથી શરૂ થઈ? તો કે લીંબડીથી. ક્યારે? ઈસવીસન 1653માં આપણે આગળ ચર્ચા કરી. કોની? તો કે લવજી નામના એક વેપારી દ્વારા આની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. ઈસવીસન 1653માં સ્થાનકવાસી શાખાની. સ્થાનકવાસી લોકો શું માને છે? કે ભગવાન પોતે નિરાકાર છે અને કોઈ પણ પ્રકારની મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો. મહાવીરના માતા જે ત્રિશલા દેવી છે અને મહાવીર સ્વામી ગર્ભમાં હતા ત્યારે એમને શું આવે છે? તો કે 14 સ્વપ્ન આવેલા છે જે નીચે મુજબ છે. એક તો એમને સફેદ હાથી દેખાયો. એ સિવાય વાત કરી શ્વેત વૃષભ એટલે કે એમનું વૃષભ જાતિ જે છે, સફેદ વૃષભ એટલે આંખલો, સિંહ, કમલાસના લક્ષ્મી દેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, જલપૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્ન રાશિ અને નિર્ધૂમ અગ્નિ. આ 14 વસ્તુના સપના કોને આવેલા? તો કે મહાવીર સ્વામી જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતા જે હતા ત્રિશલા દેવી એમને આવેલા હતા.
કલ્પસૂત્ર નામનો જે પ્રસિદ્ધ જૈન ગ્રંથ છે એની રચના ભદ્રબાહુ દ્વારા કરવામાં આવી છે અને જૈન સભા જે બીજી રચાઈ એની અંદર 45 આગમ ગ્રંથો ગ્રંથસ્થ કરાયા હતા. કેટલા? 45 જેટલા આગમ ગ્રંથો એ મૈત્રક સમયમાં જે વલ્ભીની અંદર જે જૈન સભા ભરાઈ એના અંદર ગ્રંથસ્થ કરવામાં આવ્યા. એ સિવાય જૈન ધર્મના 8 શુભ પ્રતીકો કયા છે? એક તો સ્વસ્તિક જે છે એ શાંતિ તેમજ કલ્યાણનું પ્રતીક છે. શ્રીવત્સ જે જૈનોની છાતી ઉપર શુદ્ધ આત્માનું પ્રતીક છે. નંધાવર્ત છે 9 આંકડાવાળા સ્વસ્તિકનું ચિહ્ન છે. વર્ધમાનક સમૃદ્ધિ અને પ્રતિભામાં વૃદ્ધત્વ દર્શાવતો દીવો છે એને વર્ધમાનક કહેવાય છે. એના પછી ભદ્રાસન એને જૈન મુનિઓ વડે થયેલ પવિત્ર ભૂમિને ભદ્રાસન કહેવાય છે. શુદ્ધ જળથી ભરેલ એટલે કે પૂર્ણ કળશ. મીન યુગલ એટલે કામિક ઈચ્છાઓ પર વિજય મેળવવો અને દર્પણ એ અંતર આત્માને દર્શાવનાર એક ચિહ્ન છે. આ 8 જે વસ્તુ છે એ જૈન ધર્મના શુભ પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો આ 2 લેક્ચરમાં આપણે જૈન ધર્મ વિશે ડિટેલમાં માહિતી લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ધર્મ વિશે ભણીશું, બૌદ્ધ ધર્મ વિશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ, ધન્યવાદ.